જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 7ની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જેનું નામ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એક વૈજ્ઞાનિકના જીવન પ્રસંગ વિશે આપણે અહીંયા પાઠની અંદર આપેલું છે કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી આપણા દેશના વિકાસની અંદર વૈજ્ઞાનિકોનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. આજે આપણે જે ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ કે જેનાથી સમયની બચત થાય છે અને કામ ખૂબ જ સારું થાય છે, જે કોઈ સાધનો આપણે વાપરી રહ્યા છીએ એ બધે વૈજ્ઞાનિકોના આભારી છે કે એ લોકોએ પોતાની મહેનતથી શોધખોળ કરી અને આપને એક ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય એ હેતુસર આપણે નવા ખોજ કરી અને સાધનો આપ્યા કે જેનાથી આપણા જીવનની અંદર ઘણી બધી સરળતા અને આપણું જીવન છે ખૂબ જ આનંદમય આપણે જીવી શકીએ છીએ. આજે આપણે ઘરની અંદર ઘણા બધા એવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ કે જે વિજ્ઞાનને આધારિત છે, કે જેનાથી આપણું કામ છે એ ઘણું બધું સરળ થઈ ગયું છે. આજે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે વાહન વ્યવહારનો જે ઉપયોગ કરી રહ્યા છીએ કે ખૂબ જ ઓછા સમયની અંદર આપણે ઘણું બધું અંતર કાપી શકીએ છીએ, તો એ પણ એક વિજ્ઞાનને આધારિત છે. તેવી જ રીતના આજે દુનિયાની અંદર કોઈ પણ માણસ સાથે આપણે ઘર બેઠા વાત કરી શકીએ છીએ, એના ખબર અંતર આપણે પૂછી શકીએ છીએ, એને આપણે જોઈ શકીએ છીએ, તો એ પણ વિજ્ઞાનને આધારિત છે. આજે આપણે વિશ્વની અંદર બનેલી ઘટનાઓ આપણે ઘર બેઠા ટીવી ઉપર નિહાળી શકીએ છીએ, તો એ પણ વિજ્ઞાનને આધારિત છે. આવા તો અનેક ઉદાહરણો કે નાનામાં નાની વસ્તુથી લઈ અને મોટામાં મોટી સાધનો સુધી આપણે જોઈએ તો આ બધું વિજ્ઞાનને આધારિત છે કે જેમાં વૈજ્ઞાનિકોનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે કે આપણા જીવનને સુવિધાપૂર્ણ બનાવવામાં મુખ્ય ફાળો કોઈ હોય તો એ વૈજ્ઞાનિકોનો છે. એ વૈજ્ઞાનિકોની અંદર એક ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે જે એક ભારતના એક પ્રચલિત વૈજ્ઞાનિક હતા કે જેમણે આ ભારત દેશના વિકાસની અંદર ખૂબ જ મોટો એમનો ફાળો રહ્યો છે કે તેમણે વિજ્ઞાનની સાથે સાથે શિક્ષા અને ઉદ્યોગ અને વ્યવસાયની અંદર પણ અનેક ક્ષેત્રોની અંદર એણે ઘણી બધી પ્રગતિ કરેલી છે કે જેના કારણે આપણા ભારત દેશનો વિકાસ થયેલો જોવા મળી રહ્યો છે. તો આ પાઠની અંદર એવા જ એક વૈજ્ઞાનિક જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે જેમના જીવન વિશે આપણે અહીંયા આપેલું છે કે વિક્રમ સારાભાઈના જન્મથી લઈ અને એમના મૃત્યુ સુધીનું જીવનગાથા છે આપણે આ પાઠની અંદર વર્ણવેલી છે કે જેમાં એમણે કઈ જગ્યાએ અભ્યાસ કર્યો, કયા ક્ષેત્રની અંદર એમને રુચિ હતી, કયા એમને કાર્ય કર્યા, કઈ સંસ્થાઓ સાથે તે જોડાયેલા હતા, તેમને કયા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા અને દેશના વિકાસની અંદર એમનો કેવો ફાળો રહ્યો છે એ દરેક બાબત છે આપને આ પાઠની અંદર આપેલી છે. તો જોઈએ આપણે આ છઠ્ઠું ચેપ્ટર છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ, તો એના વિશે આપણે જોઈએ. पाठ की शुरुआत करिए तो एक ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ टैगोर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. कहीं शुरुआत में आपने कीधु है कि एक एवा महान वैज्ञानिक हता कि जे मात्र 2 वर्षना हता. જ્યારે વિક્રમ સારાભાઈ 2 વર્ષના હતા ત્યારે એના ગુરુદેવનું નામ હતું રવિન્દ્રનાથ ટેગોર, કે એના ગુરુદેવ જે રવિન્દ્રનાથ ટેગોર છે એણે એક ભવિષ્યવાણી કરી હતી આ વિક્રમ સારાભાઈ વિશે કે આ બાળક છે એટલે કે વિક્રમ સારાભાઈ છે એ મોટા જ્યારે થશે ત્યારે ખૂબ જ યશસ્વી એટલે કે એમની નામના ખૂબ જ મહાન થશે. અને એ બાળકે એટલે કે વિક્રમ સારાભાઈએ એના ગુરુદેવે જે ભવિષ્યવાણી કરી હતી એ ભવિષ્યવાણી અનુસાર
એમણે પોતાના કર્મોથી એટલે કે પોતાના કાર્યથી એમણે સાબિત કરી બતાવ્યું। क्या आप जानते हैं वे कौन थे કે જે આ 2 વર્ષનો બાળક કે જેના ગુરુદેવે ભવિષ્યવાણી કરી હતી એ તમે જાણો છો એ વ્યક્તિ કોણ હતા? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई કે એ વ્યક્તિ હતા આપણા દેશના એક મહાન વૈજ્ઞાનિક डॉक्टर विक्रम साराभाई। डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1912 को अहमदाबाद में हुआ था કે વિક્રમ સારાભાઈનો જન્મ છે એ 12 ઓગસ્ટ 1912 આપણા ગુજરાતની અંદર અમદાવાદ શહેર આવેલું છે એ અમદાવાદ શહેરની અંદર થયો હતો। उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था કે डॉक्टर विक्रम साराभाईનો परिवार એટલે કે એના માતા પિતા એ એક ઉદ્યોગપતિ હતા। पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था કે વિક્રમ સારાભાઈના પિતાજીનું નામ હતું અંબાલાલ હતું અને જ્યારે એમની માતાનું નામ એટલે કે એની માનું નામ હતું સરલા દેવી। વિક્રમ સારાભાઈ 8 ભાઈ બહેન थे કે વિક્રમ સારાભાઈ એમના माता पिताना 8 भाई बहनों હતા। बाल्यकाल से प्रतिभावान विक्रम साराभाई के बचपन का यह प्रसंग उनके सफलता के हासिल करने के बुलंद इरादे को दर्शाता है કે બાલ્યકાલ એટલે કે બાળપણનો એક પ્રતિભાવાન એટલે કે એમની અંદર જે પ્રતિભા એની અંદર છુપાયેલી હતી એની અંદર જે કળા હતી એમનો એક વિક્રમ સારાભાઈનો એક બાળપણનો એક પ્રસંગ છે એ આપને જણાવે છે કે જેની અંદર સફળતા હાસિલ એટલે કે એમનું લક્ષ્ય છે ત્યાં એનું ધ્યેય છે એ પૂર્ણ કરવા માટે એ દર્શાવે છે। જબ વહ 5-6 साल के थे એટલે કે જ્યારે વિક્રમ સારાભાઈ 5-6 વર્ષના હતા તો अपने परिवार के साथ वह शिमला गए કે એમના પિતાજી અને એમના માતા એટલે કે આખા પરિવારની સાથે તે शिमला ફરવા માટે જાય છે। शिमला में उनके पिताश्री अंबालाल के नाम ढेरों चीटियाँ आती थी કે એમના પિતાજી અંબાલાલ છે એક મોટા પ્રચલિત એક ઉદ્યોગપતિ હતા કે એક સમાજની અંદર એમના પિતાજીની એક નામના હતી કે જેના કારણે ત્યાં शिमलाની અંદર એમના પિતાજીના નામ ઉપર ઘણા બધા પત્રો છે એ ઘરે આવતા હતા। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। હવે એ બાલક નાનો એવો વિક્રમ સારાભાઈ કે એ જોતો હતો કે એમના પિતાજીના નામના ઘણા બધા પત્રો છે એમની ઘરે આવતા હતા। એ જોઈ અને વિક્રમ સારાભાઈના મનની અંદર પણ એવો વિચાર આવે છે કે એમના નામના પણ પત્રો આવે। इसलिए वह कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और वह डाकघर में डाल दिए। જેવો એને વિચાર આવ્યો ખૂબ જ નાની એવી ઉંમરમાં ખૂબ જ સરસ વિચાર આવ્યો કે એમના પિતાજીની જેમ એને પણ નામના મેળવી હતી એમના પિતાની જેમ એને પણ મહાન બનવું હતું એટલા માટે એમના પિતાના નામના પત્રો એ જોવે છે એટલે એને પણ મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ મારા નામના પણ પત્રો આવવા જોઈએ। પરંતુ એની અવસ્થા હજી નાની હતી કે એને લોકો હજી ઓળખતા પણ ન હતા કે એવા કર્મો પણ ન કરતા હતા કે એવું કાર્ય પણ ન કરતા હતા કે લોકો તેને ઓળખે। એટલા માટે એ વિક્રમ સારાભાઈ પોતે જાતે એ પત્રો ઉપર પોતાનું નામ અને પોતાનું સરનામું લખે છે અને એ પત્રો પોતે ડાકઘરની અંદર એટલે કે પોસ્ટ ઓફિસની અંદર તે પોતે ડાક કરી આવે છે એટલે કે તેમાં પોસ્ટ કરે છે। फिर क्या था उनके नाम पर ढेरों चिट्ठियाँ आने लगी। પછી શું થયું કે જે વિક્રમ સારાભાઈએ પોતે લખેલા પત્રો પોતાના હાથે પોતાનું નામ અને પોતાના સરનામામાં જે લખેલા પત્રો હતા એ ડાકઘરમાં એણે ડાક કરેલા હતા એ બધા પત્રો એમના ઘરે આવવા લાગ્યા। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। હવે એમના પિતાજી અંબાલાલ છે આ દ્રશ્ય જુએ છે કે એમના ઘરે આ વિક્રમ સારાભાઈ એટલે કે વિક્રમના નામના જે પત્રો આવતા હતા એટલે એ જોઈ એના મનની અંદર એક વિચાર આવે છે કે આ વિક્રમે જે આ કાર્ય કર્યું એની પાછળનો ઉદ્દેશ્ય શું છે એની પાછળનું લક્ષ્ય એનું શું છે એ જાણવાની એના પિતાજીને ઈચ્છા થઈ। असलियत मालूम होने पर उन्हें हंसी आई। જ્યારે એમને સચ્ચાઈ ખબર પડી કે ભાઈ વિક્રમે પોતે જાતે જ પોતાના હાથે પોતાનું નામ અને સરનામું લખી અને પત્રો પોસ્ટ કરેલા હતા એ જ્યારે સચ્ચાઈ એને ખબર પડે છે ત્યારે એમના પિતાજીને એના ઉપર હસવું આવે છે। लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा।
परंतु साथे साथे एने मनमा एवुं पण थयुं के विक्रमनी अंदर एक सफल व्यक्ति बनवा माटेनी जे एनी इच्छा है, जे एनामां धगस है, एक महान व्यक्ति बनवा माटेनी ए इच्छा जोई अने एने सारूं पण लागे छे, एने पोताना दीकरा उपर गर्व पण थाय छे। जब वह 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियाँ करते और लोगों को अचंभित कर देते थे। कि ज्यारे विक्रम साराभाई 8 वर्षना हता एटले त्यारे ते समये ते पोते साइकल पर विविध प्रकारना कलाबाजी एटले के करतबो ते करता हता। जे रीतना आपणे पण अत्यारे साइकल फेरवता होईए अने जात जातना आपणे एमां करतबो साइकल उपर करता होय तो आ ज्यारे विक्रम साराभाई 8 वर्षना हता त्यारे साइकलो उपर आवा जात जातना ते करतबो करता तो ए जोई अने पेला विक्रम साराभाईना करतब साइकल उपर जोई अने लोको छे अचंभित एटले के आश्चर्यचकित ते करी देता हता। उन्हें साहसिक कारनामे प्रिय थे कि विक्रम साराभाई ने नानपणथी ज साहसिक एटले के साहस भरेला कार्य होय एने खूब ज प्रिय हता। गणित तथा भौतिकी के प्रति उनकी गहरी दिलचस्पी थी कि नानपणथी ज एने अभ्यासनी अंदर गणित विषय अने भौतिकी विज्ञाननी अंदर एने खूब ज ऊंडाणपूर्वक एमने रस हतो। उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की कि विक्रम साराभाईए पोतानी मैट्रिक एटले के धोरण 10 नी परीक्षा छे एमणे 1934 नी अंदर एमणे पास कर्युं हतुं। 1934 से 37 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की कि त्यार पछी आगळनो अभ्यास छे 1934 थी 1937 ए गुजरात कॉलेज जे अमदावाद शहेरनी अंदर आवेली छे ए गुजरात कॉलेजनी अंदर अमदावादमां तेमणे अभ्यास कर्यो। सन 1937 में इंग्लैंड चले गए। त्यार पछी आगळनो अभ्यास करवा माटे 1937 में ते पोते इंग्लैंड अभ्यास करवा उच्च अभ्यास करवा माटे ते जाय छे। सन 1940 में कैम्ब्रिज से गणित एवं भौतिकी में बीएससी की परीक्षा प्राप्त की कि ज्यारे उच्च अभ्यास करवा माटे ते इंग्लैंड जाय छे त्यारे 1940 में इंग्लैंडनी अंदर एक विश्व प्रचलित यूनिवर्सिटी कैम्ब्रिज यूनिवर्सिटी है ए कैम्ब्रिज यूनिवर्सिटी जे इंग्लैंड में आवेली है ए कैम्ब्रिज यूनिवर्सिटी में एमणे गणित और भौतिकी आ बे विषय पर पोते बीएससी एटले के कॉलेजनो अभ्यास है त्यां ते प्राप्त करे छे। तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू होने की विक्रम साराभाई भारत लौट आए कि ते समय दरमियान ज्यारे ते इंग्लैंडनी अंदर अभ्यास पूर्ण त्यारे एमणे कर्यो पोतानुं कॉलेज छे ए एमणे पूर्ण कर्युं त्यार पछी ए आगळ ज्यारे अभ्यास करवा मागता हता परंतु ते समये विश्वनी अंदर बीजा विश्वयुद्धनी शरूआत थाय छे कि जेना कारणे विक्रम साराभाई छे ए इंग्लैंडथी फरी पाछा भारत आवी जाय छे। भारत में उन्हें सर सीवी रामन और डॉक्टर होमी भाभा का सानिध्य मिला कि ज्यारे ते अभ्यास इंग्लैंडनी अंदर पूर्ण करी अने भारत आवे छे त्यारे भारत में आवी अने तेने बे महान व्यक्तिओ सर सीवी रामन के जे एक गणित शास्त्र हता खूब ज प्रचलित गणितनी अंदर जे मानवामां आवे छे महान व्यक्ति सीवी रामन अने एक हता डॉक्टर होमी भाभा एक वैज्ञानिक महान आपणा देशना वैज्ञानिक डॉक्टर होमी भाभा ए होमी भाभा आ बे व्यक्तिओनुं तेने सानिध्य एटले के आ बंने व्यक्तिओनी साथे तेमने कार्य करवानो मोको मळे छे। वहाँ राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित हुए कि एक बाजू ते समये आपणा देशनी अंदर अंग्रेजोनुं शासन चाली रह्युं हतुं अने अंग्रेजोनी साथे आपणे भारतना स्वतंत्रता माटेना आंदोलनों चालता हता ए आंदोलनों जोई अने एनाथी ते आकर्षित थाय छे प्रभावित थाय छे। सन 1942 में वह मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे कि 1942 में विक्रम साराभाईना लग्न थाय छे एक मृणालिनी स्वामीनाथन नामनी स्त्री साथे ते पोते लग्न करे छे। उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाली रहस्यमय कॉस्मिक किरणों पर अनुसंधान किए करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1937 में पीएचडी की उपाधि हासिल की कि विक्रम साराभाईए अंतरिक्ष एटले के अवकाशमांथी जे
રહસ્યમય જે કિરણો આવી રહ્યા છે, જેને આપણે કોસ્મિક કિરણો તરીકે ઓળખીએ છીએ, એના વિશે કોસ્મિક કિરણો વિશે તે પોતે કેમ્બ્રિજની વિશ્વવિદ્યાલયમાં 1947માં એ વિષય ઉપર પોતે PhDની ડિગ્રી છે એ પ્રાપ્ત કરે છે। ब्रह्मांड तथा सौर मंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है। कि ब्रह्मांड खूब ज विशाળ છે, જે સૌર મંડળ જે આપણું સૂર્યમંડળ છે એ ઘણું બધું જટિલ છે, કે જેની અંદરથી ઘણા બધા એવા પ્રશ્નો છે બ્રહ્માંડના, એ બ્રહ્માંડના પ્રશ્નોનું પ્રાયોગિક હલ એટલે કે પ્રશ્નોનું નિરાકરણ છે એ વિક્રમ સારાભાઈએ એમણે પ્રાપ્ત કરેલા છે। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियाँ सर्वाधिक उपयुक्त अनुकूल होगी। कि विक्रम साराभाई भारत सरकार ने एक उद्देश्य करेलो हतो कि ब्रह्मांड तथा सौरमंडलना प्रायोगिक संशोधनों माटे के हिमालयनी जे ऊंची पर्वतों पर आवेलू शिखर है, हिमालयनु जे शिखर है ए जग्या खूब ज उपयुक्त अने अनुकूल खूब ज अनुकूल ए जग्या ए मानवामां आवे छे। ए आपणा भारत सरकार ने एमने उद्देश्य कर्युं हतुं कि आदेश आपेलो हतो कि आ एक प्रायोगिक संशोधनों माटे अवकाशना लगता संशोधनों माटे आ जग्या खूब ज अनुकूल है। इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लेस एक प्रयोगशाला स्थापित की, जेना कारणे विक्रम साराभाईना कहेवाथी अपनी भारत सरकारे हिमालयनी अंदर गुलमर्गनी अंदर एक वैज्ञानिक उपकरणों एटले के साधनों सज्ज एक प्रयोगशाला है त्यां बनाववामां आवे छे। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई। कि विक्रम साराभाई है एमणे पोताना निजी प्रयासों एटले के पोताना जातना प्रयासों थी पोतानी प्रयत्नों थी एने 1947 में अहमदाबादनी अंदर एक प्रयोगशाला है ए स्थापित करे छे, जिससे वह आजन्म संबंध रहे। कि जे प्रयोगशाला साथे ते ज्यां सुधी ते जीवा त्यां सुधी ते प्रयोगशाला साथे ते पोते संबंध धरावता हता। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी। कि विक्रम साराभाई अपना देशनी अंदर वस्त्र उद्योग एटले के कापड़ना उद्योगनी तकनीकी समस्याओं एटले के टेक्निकल जे हती टेक्नोलॉजीनी जे समस्याओं हती एना हल माटे तेमणे अमदावादनी अंदर ज एक टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च सेंटर है एसोसिएशननी एक एने स्थापना करी। कि जेना कारणे आज आपणे जोईए छीए कि अमदावाद शहेरनी अंदर कापड़नो खूब ज मोटुं बजार है। आज अमदावादनी अंदर कापड़ उद्योग है खूब ज विकसित है, त्यां मोटा प्रमाणमां कापड़ है ए बनाववामां आवी रह्युं छे। एनी पाछळनुं कारण कि विक्रम साराभाईए त्यां एक रिसर्च सेंटर तेमणे त्यां राख्युं हतुं, तेणे बनाव्युं हतुं। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिक और खगोल वह पर कार्य करते रहे। कि विक्रम साराभाई अनेक एणे कार्यों करेला छे। तेमणे व्यवसायनी साथे साथे तेमणे विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरणों, सूर्य, ग्रह, तारा, प्लाज्मा आ दरेक अंतरिक्ष जे खगोळीय जे घटनाओं है एमना विषे ते पोते जे कार्य करता हता, एमना विषे ते संशोधनों करता हता। तो विद्यार्थी मित्रों आपणे अहींया सुधी आ पाठ राखीए। आगळनो पाठ छे आपणे आवता लेक्चरनी अंदर आपणे अभ्यास करशुं। अत्यार सुधी जे पाठनी अंदर चलावेला छे एमां महत्वना मैं शब्दों ऊपर नीचे लीटी तमने दोरेली है, ए दरेक जे लीटी दोरेला शब्दों है ए खास तमारा नोटबुकनी अंदर तमे नोंध करजो अने ए तमे पाकू करजो कि मोटा भागना प्रश्नों उत्तर है तमने एमांथी प्राप्त थशे। कि मुख्य जे मुद्दाओं है पाठनी अंदर कि जे प्रश्नों उत्तर तरीके आपणे ए लखी शकीए, तमने जवाब लखवामां घणी बधी सरलता रहेशे। आजे नीचे मैं
લાઇનિંગ કરેલી છે એ દરેક શબ્દ તમે તમારા નોટબુકની અંદર નોંધ કરજો અને એકવાર વ્યવસ્થિત લખી અને એકવાર પાકા કરજો, જે તમને પ્રશ્નોના ઉત્તર આપવા માટે તમને શોધવામાં તમને ઘણી બધી સરળતા રહેશે. પ્રશ્નોના જવાબ છે એ સરળતાથી તમને આવડી જશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આપણે રાખીએ છીએ. આગળનો અભ્યાસ છે એ આપણે પાઠ છે એ આવતા લેક્ચરની અંદર આપણે પૂર્ણ કરશું. ત્યાં સુધી આપણે હોમવર્કમાં તમને જે મેં લીટા તમને કરેલા છે, જે લીટી દોરેલી છે એ શબ્દ તમારા નોટબુકની અંદર એકવાર લખવાનું છે અને સાથે સાથે તમારે એને પાકા પણ કરવાના છે. જય સ્વામિનારાયણ.